આગળ વાત કરીએ રાજકોટની। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વોર્ડમાં ડીઆઈ પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી। ચોમાસું આ વર્ષે વહેલું હોવાથી મહાનગરપાલિકાએ રસ્તા ખોદકામની કામગીરી શરૂ કરી। ખોદકામના કારણે રસ્તાઓ બંધ થઈ જવાથી રાહદારીઓની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। સમગ્ર મામલે મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપતા કહ્યું કે શહેરમાં 7 વોર્ડમાં ડીઆઈ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે। હાલમાં જે કામો ચાલુ છે તે કામગીરી યથાવત રાખવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીઓને આદેશ આપ્યો, ચોમાસામાં નવા કામ શરૂ કરવામાં આવશે નહીં। જે ડીઆઈ એટલે કે ડક્ટાઇન અને નાયલ જે પાણીની નવી પાઇપલાઇન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અમે લોકો જે નાખવા જઈ રહ્યા છે, ડ્રેનેજ અને પાણીની જે નવી લાઈન 7 વોર્ડની અંદર અત્યારે કામ ચાલુ છે। આ વોર્ડની જ્યાં વોર્ડની અંદર જ્યાં ડીઆઈ પાઇપલાઇનના જે ખાડા ખોદવામાં આવ્યા છે, વરસાદ રહે છે એટલે અમે પેચવર્ક કરીએ છીએ એની ઉપર જે ખોદાણ થયું છે, સ્વાભાવિક છે કે જ્યારે આપણે ખાડો ખોદતા હોઈએ છીએ ત્યારે એ જ મટીરિયલ પાછું આપણે જ્યારે ખાડામાં નાખીએ છીએ ત્યારે એની અંદર આપણે ડબલું પાણી રેડીએ એટલે જમીનની લેવલની સપાટીથી ખાડો પાછો નીચે આવી જતો હોય છે। એટલે એની એ જ પ્રકારે જ્યારે રોડ ખોદવામાં આવતા હોય છે ત્યારે અમારા દ્વારા પેચવર્ક કરવામાં આવે છે, પણ પેચવર્કની ઉપર મોરમ પાથરી અને પ્રોપર પેચવર્ક થાય અમે ચોક્કસથી પ્રયત્ન ચાલુ છે। ચોમાસાની અંદર મારા દ્વારા સૂચના પણ આપવામાં આવી છે કે હવે પછી ડીઆઈના કામો નવા કોઈ પણ કરવામાં ન આવે। સ્ટેન્ડિંગ કમિટીમાં પણ મેં અધિકારીઓને સૂચના આપી છે કે હવે કોઈ પણ ડીઆઈના કામ નવા કોઈ પણ ચાલુ ચોમાસામાં ન જ કરવા જોઈએ। આજ અંગે વધુ વાત કરીશું। સમાચાર લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે અને ચોમાસું વહેલું હોવાથી રોડનું પણ ખોદકામનું કામ ચાલી રહ્યું છે। ચોમાસું આવતા પૂર્ણ થઈ જશે, પરંતુ શું કામગીરી ખરેખર પૂર્ણ થાય છે અને લોકો સંતોષ છે મહાનગરપાલિકાની કામગીરીથી? એ આપને જણાવી દો કે દર ચોમાસે રાજકોટ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરીની મોટી વાતો છે તે લોકો ઉઘાડી પાડે છે અને તેનું કારણ ક્યાંક ને ક્યાંક હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ। સીધા જ આ રાજકોટના જે પોપટપરા વિસ્તાર છે અને પોપટપરાનું નાલું આ જે ગરનાળાને કહેવામાં આવે છે, આ જ્યારે 1 થી 2 ઇંચ જેટલો વરસાદ થાય છે, ધોધમાર વરસાદ થાય છે, ત્યારે આખું નાલું છે તે ભરાઈ જાય છે। જો આ નાલાની પહેલે પારની વાત કરવામાં આવે તો રેલનગર, પોપટપરા સહિતનો જે રઘુનંદન વિસ્તાર સહિતનો જે વિસ્તાર આવેલો છે, 25 થી 30 હજાર જેટલા પરિવારો છે તે ચોમાસાની શરૂઆતમાં જ રજડી પડે છે। અહીંથી કોઈ પણ પ્રકારે જે પહેલે પાર જવાની વ્યવસ્થા છે તે કરવામાં નથી આવતી। પેલી બાજુ જે નાલાની જેલ પણ આવે છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ક્યાંક ને ક્યાંક કેટલાક સવાલો છે તે ઉપસ્થિત થઈ રહ્યા છે। તો બીજી તરફ પાઇપલાઇનની જો વાત કરવામાં આવે તો તે પણ હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે અહીં જે આ પાઇપલાઇનની જો વાત કરવામાં આવે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે જે ડીઆઈ પાઇપલાઇન છે તેની અલગ 7 વોર્ડમાં કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ આ કામગીરી કઈ પ્રકારની તે પણ અહીં મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે। કારણ કે જ્યાં ડામરપટ્ટી ઉપર જે ખોદકામ કર્યું છે અને ખોદકામ પછી જે લેવલિંગ છે તે કરવામાં નથી આવ્યું। હા, જે પાઇપલાઇનની ઉપર જે માટી નાખીને મોરમ નાખીને સંપૂર્ણ બંધ ખાડો કરી દેવામાં આવ્યો છે, પરંતુ અહીં જેવો વરસાદ આવશે ત્યારે આ જે મોરમ છે તે અંદર ધસી જશે અને ખાડો છે તે ચોક્કસપણે દેખાઈ આવશે। બીજી તરફ હું આપને જે નાલાના પણ દ્રશ્યો અલગ દેખાડવા માંગીશ કે અહીં જે ગટર છે તે પણ જે ઉભરાય છે। જે ડ્રેનેજની વાતો જે રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા કરવામાં આવે છે તંત્ર દ્વારા, તે પણ અહીં ઉપસ્થિત જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ખુલ્લી પડી જાય છે। ખુલ્લું નાલું છે, અકસ્માત સર્જાય તો જવાબદારી કોની? કારણ કે અહીં જે લાઈન છે તે પણ જે સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારના જે વાયર તે પણ જોડવામાં નથી આવ્યા, કોઈ પણ પ્રકારના એંગલ છે તે પણ નથી મૂકવામાં આવ્યા। જો વાહન આ પહેલે પારથી આવે તો પણ જે અકસ્માત સર્જાય તેવી ભીતિ છે તે દેખાઈ આવે છે। એટલે ચોક્કસપણે રાજકોટ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે અહીં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી વાતો કરતા નેતાઓ એસી ચેમ્બરમાંથી ક્યાંક ને ક્યાંક બહાર નીકળીને રાજકોટની હાલત જોવે તો તેમને ખ્યાલ આવે કે કઈ પ્રકારની હાલત રાજકોટ વાસીઓ વેઠશે। કારણ કે જે અવારનવાર આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે ને જ્યારે વરસાદ આવે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી અહીં પોપટપરા વિસ્તારમાં જે ખુલ્લી પડતી હોય છે। એટલે ચોક્કસપણે જોવા જઈએ આ જે વિસ્તાર છે આ જ પ્રકારથી વર્ષોથી ચાલ્યું આવે છે, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં નથી આવી। એટલે ચોક્કસપણે જોઈ શકાય કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના દ્રશ્યો રાજકોટમાં છે અને રાજકોટ મહાનગરપાલિકાના જે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। જી બિલકુલ, રાજકોટમાં અન્ય કયા વિસ્તારો છે કે જ્યાં ચોમાસામાં પાણી ભરાતા હોય છે? ચોમાસામાં એ દરમિયાન અને એ પહેલા જ્યારે કમોસમી વરસાદ થતો હોય છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે, કયા વિસ્તારો આવેલા છે?
કે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તાર કે રાજકોટ છે તે ઊંધી રકાપી જેવો વિસ્તાર છે, ભૌગોલિક દ્રષ્ટિએ કહી શકાય. રાજકોટની વાત કરવામાં આવે તો જે નવું રાજકોટ છે, 150 ફૂટ રિંગ રોડ છે 10 કિલોમીટરનું, તેની પેલેપારથી કે જૂના રાજકોટમાં એક પણ રાજકોટ વાસીઓ છે તે આવવાની પરિસ્થિતિ ચોમાસામાં નથી રહેતી, કારણ કે 150 ફૂટ રિંગ રોડ ઉપર 10 કિલોમીટરમાં પાણી છે તે ભરાય છે. બીજી તરફ વિસ્તારની જો વાત કરવામાં આવે તો રામનાથપરા, વગડ ચોકડી, માધાપર ચોકડી, રૈયા ચોકડી, રૈયાધાર સહિતના જે વિસ્તારોમાં જે અહીં જે પાણી ભરાતા હોય છે, થોરાડા વિસ્તાર હોય ત્યાં ગળાડૂબ પાણી ભરાતા હોય છે, તેની પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે તે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં નથી આવતી. આજે પોપટપરા વિસ્તાર છે ત્યાં પણ એ પ્રકારના દ્રશ્યો છે તે સર્જાય છે. માત્ર 2 ઇંચ વરસાદમાં ગોઠણસમાં પાણી છે તે આવી જાય છે અને 3 ઇંચ વરસાદ થાય ત્યારે ગળાડૂબ પાણી છે તે જે જોવા મળતા હોય છે. જી જી, આભાર લકી જોડાવા માટે અને માહિતી